શું તમે જાણો છો કે ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ હતી? અથવા સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? આજે અમે તમારા માટે 20 રસપ્રદ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો લઈને આવ્યા છીએ. જુઓ, તમે કેટલા સચોટ જવાબ આપી શકો છો. વિડિયોને અંત સુધી જોવો અને દરેક પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં લખજો. તમારો પહેલો પ્રશ્ન છે: ભારતમાં સૌથી મોટી નદી કઈ છે? તમારો વિકલ્પ છે: એ. યમુના, બી. ગોદાવરી, સી. નર્મદા, ડી. ગંગા. તમારો સાચો જવાબ છે ડી. ગંગા. તમારો બીજો પ્રશ્ન છે: ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતી? તમારો વિકલ્પ છે: એ. પ્રતિભા પાટીલ, બી. સોનિયા ગાંધી, સી. ઇન્દિરા ગાંધી, ડી. સુષ્મા સ્વરાજ. તમારો સાચો જવાબ છે સી. ઇન્દિરા ગાંધી. તમારો ત્રીજો પ્રશ્ન છે: તાજમહેલ ક્યાં આવેલો છે? તમારો વિકલ્પ છે: એ. દિલ્હી, બી. જયપુર, સી. આગ્રા, ડી. લખનઉ. તમારો સાચો જવાબ છે સી. આગ્રા. તમારો ચોથો પ્રશ્ન છે: સૂર્યને સૌથી નજીક કયો ગ્રહ છે? તમારો વિકલ્પ છે: એ. પૃથ્વી, બી. મંગળ, સી. બુધ, ડી. શુક્ર. તમારો સાચો જવાબ છે સી. બુધ. તમારો પાંચમો પ્રશ્ન છે: લોટસ ટેમ્પલ ક્યાં આવેલું છે? તમારો વિકલ્પ છે: એ. મુંબઈ, બી. અમદાવાદ, સી. ભોપાલ, ડી. દિલ્હી. તમારો સાચો જવાબ છે ડી. દિલ્હી. તમારો છઠ્ઠો પ્રશ્ન છે: ભારતનું સૌથી મોટું રાજ્ય ક્ષેત્રફળ નીચે મુજબ કયું છે? તમારો વિકલ્પ છે: એ. ઉત્તર પ્રદેશ, બી. મહારાષ્ટ્ર, સી. રાજસ્થાન, ડી. મધ્ય પ્રદેશ. તમારો સાચો જવાબ છે સી. રાજસ્થાન. તમારો સાતમો પ્રશ્ન છે: કૌટિલ્યે કઈ પ્રસિદ્ધ કૃતિ લખી હતી? તમારો વિકલ્પ છે: એ. અર્થશાસ્ત્ર, બી. નીતિશાસ્ત્ર, સી. મહાભારત, ડી. મનુસ્મૃતિ. તમારો આઠમો પ્રશ્ન છે: ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે? તમારો વિકલ્પ છે: એ. અંગ્રેજી, બી. હિન્દી, સી. તામિલ, ડી. સંસ્કૃત. તમારો સાચો જવાબ છે બી. હિન્દી. તમારો નવમો પ્રશ્ન છે: ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? તમારો વિકલ્પ છે: એ. રામનાથ કોવિંદ, બી. નરેન્દ્ર મોદી, સી. જગદીપ ધનખડ, ડી. દ્રૌપદી મુર્મુ. તમારો સાચો જવાબ છે ડી. દ્રૌપદી મુર્મુ. તમારો 10મો પ્રશ્ન છે: ભારતનો રાષ્ટ્રીય ફળ કયું છે? તમારો વિકલ્પ છે: એ. કેરી, બી. કેળા, સી. દ્રાક્ષ, ડી. સફરજન. તમારો સાચો જવાબ છે એ. કેરી. તમારો 11મો પ્રશ્ન છે: ભારતનો નાણાં મંત્રી કોણ છે? તમારો વિકલ્પ છે: એ. અમિત શાહ, બી. નિર્મલા સીતારમણ, સી. પિયુષ ગોયલ, ડી. આર. કે. સિંહ. તમારો સાચો જવાબ છે બી. નિર્મલા સીતારમણ. તમારો 12મો પ્રશ્ન છે: ભારતનો નાણાં મંત્રી કોણ છે? તમારો વિકલ્પ છે: એ. વટવૃક્ષ, બી. પીપળો, સી. અશોક, ડી. નીમ. તમારો સાચો જવાબ છે એ. વટવૃક્ષ. તમારો 13મો પ્રશ્ન છે: ભારતનો નેશનલ પાર્ક કાઝીરંગા કઈ રાજ્યમાં આવેલો છે? તમારો વિકલ્પ છે: એ. રાજસ્થાન, બી. આસામ, સી. ઓડિશા, ડી. બિહાર.
તમારો સાચો જવાબ છે બી આસામ. તમારો 14મો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલી પટ્ટીઓ છે? તમારો વિકલ્પ છે એ 2, બી 3, સી 4, ડી 5. તમારો સાચો જવાબ છે બી 3. તમારો 15મો પ્રશ્ન છે બ્રિલિયન્ટનો એકમ શેના માટે વપરાય છે? તમારો વિકલ્પ છે એ દબાણ, બી તાપમાન, સી અવાજ, ડી પ્રકાશની તીવ્રતા. તમારો સાચો જવાબ છે ડી પ્રકાશની તીવ્રતા. તમારો 16મો પ્રશ્ન છે ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ હતી? તમારો વિકલ્પ છે એ મીરા બોરવાંકર, બી કિરણ બેદી, સી શ્રદ્ધા જોશી, ડી રામા દેવી. તમારો સાચો જવાબ છે બી કિરણ બેદી. તમારો 17મો પ્રશ્ન છે શાકાહારી દિવસ ક્યારે ઉજવાય છે? તમારો વિકલ્પ છે એ 1 નવેમ્બર, બી 1 ઓગસ્ટ, સી 1 જાન્યુઆરી, ડી 1 મે. તમારો સાચો જવાબ છે એ 1 નવેમ્બર. તમારો 18મો પ્રશ્ન છે ગુજરાતમાં ક્યાં સોલાર પાર્ક આવેલો છે? તમારો વિકલ્પ છે એ પાટણ, બી અમરેલી, સી કચ્છ, ડી ભરૂચ. તમારો સાચો જવાબ છે એ પાટણ. તમારો 19મો પ્રશ્ન છે ઇન્ડિયા ગેટ ક્યાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ મુંબઈ, બી કાનપુર, સી દિલ્હી, ડી આગ્રા. તમારો સાચો જવાબ છે સી દિલ્હી. તમારો 20મો પ્રશ્ન છે મહાભારત કોણે લખ્યું હતું? તમારો વિકલ્પ છે એ વાલ્મીકી, બી વ્યાસ મુનિ, સી તુલસીદાસ, ડી કાલિદાસ. તમારો સાચો જવાબ છે બી વ્યાસ મુનિ.